શહેરમાં એક તરફ પાણીની બૂમો પડી રહી છે અને બીજી તરફ ગાજરાવાળી પાણીની ટાંકી પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે એક મહિલાએ આજે ટેન્કર ડ્રાઈવરોની બેદરકારીને લઈને આક્રોશ ઠાલવ્યો હતો। વડોદરાવાસીઓને પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી પૂરું પાડવા પાલિકાને ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે તે હકીકત છે। આ ટેન્કર રાજ વચ્ચે જે ટેન્કરો પાણીની ટાંકી ખાતે પાણી ભરે છે ત્યાં ખૂબ જ પાણીનો વેડફાટ કરે છે। ગાજરાવાળી પાણીની ટાંકી પર પણ રોજ પુષ્કળ પાણીનો વેડફાટ થાય છે। આ અંગે વારંવાર સ્થાનિકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ ટેન્કરના ડ્રાઈવર તેના પર ધ્યાન આપતા નથી। આજે આ બાબતે સ્થાનિક મહિલા વિનુબેન ભગવાનદાસે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે ટેન્કરના ડ્રાઈવરો મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોય છે અને ટેન્કર ભરાઈ જાય ત્યારે પાણી રોડ પર વેડફાઈ જાય છે જેના કારણે અનેક વાહનો સ્લીપ થાય છે અને અકસ્માતો પણ થાય છે। તે અહીંયા ગાડીના ટેન્કરવાળાઓ પાણી ભરવા આવે છે તે ધ્યાન આપતા નથી, મોબાઈલો રમ્યા કરે છે, મોબાઈલો રમે છે તેથી એ પાણી બધે રોડ ઉપર જાય છે બરાબર। તેથી કેટલી પબ્લિક ગાડીઓ હશે સ્લીપ ખાય છે, અહીંયા ધ્યાન આપતા જ નથી એ લોકો। હા તો પીવાનું શુદ્ધ પાણી છે, આથી વેડફાઈ કઈ રીતે? હવે એ મને શુદ્ધની ખબર નથી, એ કહે છે કે અમારું કામ ચાલે છે કોર્પોરેટરોનું, એના માટે અમે પાણી લઈ જઈએ છીએ। એક ગાડી નહીં, આખા દિવસમાં 40-50 તો ગાડીઓ આવે જ છે આ લોકોની। પણ પીવા માટે ક્યાં લઈ જાય છે, તો કામ માટે લઈ જાય છે। તો સમગ્ર મામલે ત્યાં પાણીનું ટેન્કર ભરાઈ રહ્યું હતું। તેના ચાલકે જણાવ્યું હતું કે નવા ડ્રાઈવરો આવે છે તેના કારણે અમુક વખત સંકલનના અભાવે આ પ્રકારનો વેડફાટ થતો હોવાનું સ્વીકાર્યું હતું। બરાબર, પાણીમાં કઈ વાર લાગે? આ રોડ પર પાણી વેડફાય છે તમારું? શું કહો છો? પાણી રોડ પર વેડફાય છે? આમાં કેવું છે કે અંદર બૂમ પાડીએ ને એટલે મોટર બંધ કરીએ ને એટલે ઉપરથી ઓવરફ્લો અમુક ટાઈમે થઈ જાય। બીજા ટેન્કર વાળા જઈને આવે નવા માણસ, એને ખબર ના હોય તો બહાર નીકળી જાય પાણી। એવું છે? હા, બાકી રોજ કઈ રોડ પર જતું રહેવું તો છે જ નહીં। સ્થાનિકો એના લોકો એવું કે છે કે રોડ પર પાણી વેડફાય બાકી છે। અમુક માણસો આવે છે નવા, કોઈ એને ખબર ના હોય તો વેરાઈ જાય। વેરાઈ જાય? થોડું ઘણું તો છલકાય, એટલે વેરાઈ જાય ખરું? વેરાઈ જાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।